અને પાંચમો મુદ્દો, સુરતમાં પ્રદૂષણનો પ્રકોપ ફરી એક વખત ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે। છેલ્લા 5 દિવસથી વધતા ધુમાડા અને ધુમ્મસથી શહેરમાં AQI 268 નોંધાયો છે, જે ગંભીર કેટેગરીમાં આવે છે। ખાસ કરીને વેસુ, અલથાણ, સિટી લાઇટ, પાલ, અડાજણ, ઉધના અને સચન જેવા વિસ્તારોમાં સવારે સ્મોગ જોવા મળ્યું। ઉત્તર પશ્ચિમના મંદ પવનને કારણે પ્રદૂષક કણો જમીનની નજીક જ અટવાઈ જતા હવા વધુ ઝેરી બનતી જાય છે। વધતા પ્રદૂષણથી અસ્થમા, એલર્જી, કફ, ખાંસી, શ્વાસમાં તકલીફ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે। ખાસ કરીને બાળકો અને વયસ્કો માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમી બની છે। એક તરફ હવા ઝેરી તો બીજી તરફ બજારમાં ભેળસેળયુક્ત ખોરાકની ફરિયાદો વધી રહી છે। એટલે સુરતની હવા પણ ઝેરી છે અને ખાવાનું પણ ઝેરી છે। જોવાનું રહેશે કે તંત્ર સમયસર શું કાર્યવાહી કરે છે। અને જે સુરતની હવા છે તે સતત ઝેરી બનતી જોવા મળી રહી છે। 268 AQI લેવલ હવાનું જોવા મળી રહ્યું છે ને જે ખૂબ ગંભીર શ્રેણીમાં આવે છે। તેને કારણે શ્વાસની તકલીફ અને એલર્જીના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। હવે જે બાળકો છે, વયસ્ક વૃદ્ધો છે, તે લોકોને પણ હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ફેફસાને લાંબા ગાળે નુકસાન થવાની પણ શક્યતા હવે વ્યક્ત કરવામાં આવી છે। ન માત્ર સુરત, ગુજરાતના અનેક શહેરોમાં જે હવા છે તે પણ ખૂબ ઝેરી બનતી જોવા મળી રહી છે। અમદાવાદ, રાજકોટ, સુરત જેવા મોટા શહેરોમાં હવે જે હવાનું લેવલ છે તે સતત ગંભીર ઝોનમાં આવી રહ્યું છે। સુરતની હવા ઝેરી બનવા લાગી છે અને તંત્રની કાર્યવાહીની હવે જરૂરિયાત ઊભી થઈ છે। હવે જોવાનું રહેશે કે તંત્ર શું કાર્યવાહી કરે છે, મહાનગરપાલિકા શું કાર્યવાહી કરે છે, તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જ્યારે સુરતમાં AQI 268 નોંધાયો હોવાથી સ્વાસ્થ્યને મોટો ખતરો ઊભો થયો છે। વેસુ, અલથાણ વિસ્તારમાં સૌથી વધુ ઝેરી સ્મોગ જોવા મળી રહ્યું છે। 5 દિવસથી સતત હવાનું પ્રદૂષણ વધતું જતું જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત હવે ઝેરી હવાથી ઘેરાઈ રહ્યું છે। સુરતમાં ખોરાકમાં પણ હવે ઝેર આવી રહ્યું છે અને સાથે સાથે હવે સુરતની હવામાં પણ ઝેર ભળાતું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। ધુમાડો અને ધુમ્મસના કારણે સુરતના હવામાનમાં સ્મોગ જોવા મળ્યું હતું, જે ખૂબ ગંભીર સમસ્યા ઊભી કરી રહ્યું છે। બાળકો, વયસ્કોને પ્રદૂષણથી ગંભીર જોખમ વધ્યું છે। શ્વાસ લેવાની તકલીફમાં સતત વધારો પણ થતો જોવા મળી રહ્યો છે। એલર્જીના કેસોમાં વધારો નોંધાયો છે। નિષ્ણાંતો બાળકોને અને જે વૃદ્ધો છે તે લોકોને ઘરની બહાર ન જવા માટે પણ અપીલ કરી રહ્યું છે। આપણી સાથે પર્યાવરણના કાર્યકર્તા MS શેખ જોડાઈ ગયા છે। ભાઈ, સુરતની હવા હવે ઝેરી બની રહી છે, શું કહેશો? સુરતમાં જે અત્યારે હવા ઝેરી બની છે તેનું કારણ છે સૌથી પહેલું ઔદ્યોગિક પ્રદૂષણ, વેહિક્યુલર પ્રદૂષણ અને પ્રદૂષણનું નિયંત્રણ કરવામાં સરકારના અમુક વિભાગોની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નિષ્ફળતા। બીજું કે જે ઔદ્યોગિક પ્રદૂષણ સાથે સાથે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમુક જગ્યાએ કચરો પણ બાળવામાં આવે છે, યાન બાળવામાં આવે છે, નકામી ચીજો બાળવામાં આવે છે, તેનાથી હવાનું પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે। આપણે ક્લીન એર ટેકનોલોજી અને ક્લીન એરના અંદર નંબર 1 આવીએ છીએ, પરંતુ જે અત્યારે જે 300ની આજુબાજુ AQI છે એ ઔદ્યોગિક વિસ્તારો અને પ્રદૂષિત વિસ્તારમાં લગભગ 450 થી 500ની આજુબાજુ હોવાની લોકો વાતો કરી રહ્યા છે। તો અત્યારે આ ગંભીર બાબત છે કે જ્યારે સુરત શહેરમાં પ્રદૂષણનું સ્તર ખૂબ વધુ હોય તો લોકોને એના ડાઉનસ્ટ્રીમ ઇમ્પેક્ટ આવવાની શક્યતા અને સંભાવના રહે છે। જી બિલકુલ, હવે કોના પાપે હવે રાજ્યની હવા ઝેરી બનતી જઈ રહી છે? સૌથી પહેલું છે મુખ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જે પોતાની કાર્યવાહી કે કામગીરી કરવામાં ઉતરે છે। બીજું છે મહાનગરપાલિકા। આ બંને એજન્સીઓ પોતે પોતાની જવાબદારી સમજીને કાર્યવાહી કરતી નથી કે કામગીરી કરતી નથી। અને ત્રીજું છે ઉદ્યોગકારો, જે લોકો અનધિકૃત બળતણ આજે બી પાંડેસરા, સચિન, કડોદરા, પલસાણામાં વપરાઈ રહ્યું છે। અને એની વાત છોડો, શહેરની મધ્યમાં આવેલી જે મિલો છે એમાં પણ અનધિકૃત બળતણ વપરાય છે અને ખૂબ મોટી માત્રામાં પ્રદૂષણ ફેલાય છે અને પ્રદૂષણ ફેલાય અને નાગરિકોને ભોગ બનાવી રહ્યું છે। જી બિલકુલ, જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સુરતની હવા સતત ઝેરી બનતી જોવા મળી રહી છે અને હવે તંત્રની કાર્યવાહીની જરૂરિયાત ઊભી થઈ છે।